નમસ્તે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. સંક્રમણ વધવાના કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા વાયરસના જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં 14 બાળકોના મોત થયા છે. ગત 16 જુલાઈ 2024 સુધીમાં ચાંદીપુરા વાયરસથી 8 બાળકના અને આજે એટલે કે 17 જુલાઈએ 6 બાળકોના મોત થયા છે. જેમાં ગોધરાના 1, ગાંધીનગરમાં 1, અમદાવાદમાં 1 અને મહેસાણામાં 1 બાળક સહિત અન્ય 2 બાળકોના મોત થયા છે. તેમજ અત્યાર સુધીમાં 26 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે. જ્યારે રાજસ્થાનના 2 કેસ અને એમાંથી 1 બાળકનું મોત થયું છે અને મધ્યપ્રદેશનું બાળક સ્ટેબલ છે. આમ 17 જુલાઈ રાતના 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યમાં 6 બાળકના મોત થઈ ગયા છે. ગાંધીનગરમાં 15 માસની બાળકીનું મોત થયું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસનો પગપેસારો થયો છે. 17 જુલાઈના રોજ ગાંધીનગરના ભાટ ટોલ ટેક્સ પાસેના છાપરાવાસમાં 15 મહિનાની બાળકી શંકાસ્પદ વાયરસથી ઝપેટમાં આવી હતી. જેનું સારવાર દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. તેમજ બાળકીના સેમ્પલ પુણે મોકલી આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાયરસને લઈ અને જણાવ્યું હતું કે ચાંદીપુરાનો જે રોગ છે એ રેતીની માખીથી થાય છે અને આ રોગના નમૂના પુણે મોકલવામાં આવ્યા છે. અત્યારે આપણે એને શંકાસ્પદ ગણીએ છીએ. હાલમાં એના લક્ષણો મળતા આવે છે. રિપોર્ટ આવ્યા બાદ એનું કન્ફર્મ થશે. પરંતુ ચાંદીપુરાના મળતા પ્રકારનો એક રોગ પીડિયાટ્રિશિયન આપણે કહી શકાય છે. મધ્ય ગુજરાતની અંદર આ પ્રકારનો રોગ આપણને વધુ જોવા મળે છે. જે ઘરો માટીના અને લીપણના હોય છે એમાં તિરાડોની અંદર આ માખીઓ અને કીટકો વસતા હોય છે. ત્યાં આગળ એના પૂરવાનું કામ, જંતુનાશક દવા છાંટવાનું વગેરે જેવા 4500 થી 4600 જેટલા ઘરોમાં આ છંટકાવ કરવામાં આવ્યા છે. આશરે 44,000 જેટલા લોકોને આ રોગની તપાસમાં આવરી લીધા છે. તો મિત્રો, હાલ માટે બસ આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો.